એ જેલમાંથી બહાર આવ્યો ત્યારે જીતુભાઈ ચાવડા તેને માફી મંગાવી છે. એટલા વર્ષોથી ત્રણ વર્ષોથી તે બાબા સાહેબને દલિત સમાજના આગેવાનોને બધાને ગાળું દેતો હતો અને નીચા દેખાવાનો પ્રયત્ન કરતો હતો. તેના માટે એને 4-5 મહિનાથી જેલમાં હતો. ત્યારબાદ બહાર આવ્યો છે. એટલે જીતુભાઈ ચાવડાએ તેને માફી મંગાવી છે અને એ બાંયધરી આપી છે. હવે આજ પછી કોઈ નામતા નહીં. અમારા આગેવાન માટે કોઈ પ્રશ્નો બોલશે નહીં. એને યુટ્યુબ ચેનલમાં એને બાબા સાહેબને અને દલિતોના આગેવાનોને ખૂબ એને ગારું કાઢી. એટલે ગારું કાઢીને જે એની પાછળ જે 4-5-14 હતા આ એસસી ઓબીસી શિક્ષણ નથી એટલે ખબર નથી પડતી. એક જ આવી છે, આપણે એક જ છે એસસી ઓબીસી. હવે એમને 4-5 મહિનાથી જેલમાં હતા, કોઈ પણ એના પાછળ મળવા નથી આવ્યા. એમને એના કર્મની સજા મળી ગઈ છે. તો આપણા જે બધા જિલ્લામાંની ફરિયાદ થઈ છે એટ્રોસિટી 4-5 એ લોકોને પણ મારી એક અપીલ છે. હું તમને નથી કહેતો તમે આને માફ જ કરી દો, પણ 5 મહિનાથી એને જેલમાં નાખી અને ખરેખર તો એની વ્યવસ્થિત સર્વિસ થવાની હતી. પણ હવે અત્યારે એ એકદમ ડાયા થઈ ગયા છે ને એકદમ સમાજને એમ સમજી થઈ ગયા છે કે ભાઈ આ વસ્તુ મારાથી ખોટી થઈ ગઈ છે, એટલે માફી માંગે છે. બરાબર, તો સમાજને એક અપીલ છે કે નાગદાનભાઈ આઈને જે કઈ ગાળો બાળો આ જે લખી છે એ બધી ડિલીટ કરશે અને એ સમાજને ક્યાંય પણ હવે આપણા સમાજ બોલશે નહીં. બોલો ભાઈ નાગદાન. જય શ્રી રામ, જય મુરલીધર. મિત્રો, જે ભાઈએ વાત જય મુરલીધર, જય શ્રી રામ, જય ભીમ. જે ભાઈએ જીતુભાઈએ જે વાત કરી એ બદલ દલિત સમાજની કે કોઈ એમના આગેવાનની મારાથી કોઈ જાણે અજાણે થઈ ગયું હોય બોલાઈ ગયું હોય તો હું મારા દિલથી માફી ચાહું છું. કારણ કે ખરેખર કોઈ પણ સમાજનું, દલિત સમાજનું કે કોઈ પણ સમાજનું આપણે અહિત ના કરવું જોઈએ. પણ કદાચ ઉગ્ર થઈને હું બોલી ગયો તો દરેક દલિત સમાજની અને દલિત સમાજના આગેવાનોની માફી ચાહું છું. કારણ કે મારી ભૂલ હતી એ મને હવે સમજાણી છે. ભૂલ મેં નથી કરી, પણ જે કોઈ વ્યક્તિએ કરાવી હોય તે એનું કરમ ધર્મ જાણે. મેં મારું કર્મનું ફળ મેં ભોગવી લીધું છે અને હવે આજ પછી હું ક્યારે આવી ભૂલ નહીં કરું. કારણ કે ભૂલનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે, બીજા ભોગવતા નથી. એટલે હવે આના પછી જો આવી ભૂલ કરશે ને નાગદાન, તો ત્યાં સુધી લખાગઢ જવા સુધીની તૈયારી મારી મોઢે જ કહું છું. એને જો સાંજે પી જવું તમારે પી જાય, પીવું તો ગાડી બોટલ મેં તને બતાવી ડિફેન્સની એ પાઈ દે. પણ આ ધંધો સમાજનો બાબા સાહેબ વિશે ખરાબ ના કરતો. અને કોઈ દલિત સમાજમાં કોઈ ભાઈ કોઈ ધર્મ વિરુદ્ધ જતા હોય તો એને કોઈ દલિત સમાજ સપોર્ટ ના આપતા ભાઈ. કોઈ પણ ધર્મમાં આપણે કોઈ ધર્મનો, આ દેશ બધા ધર્મનો છે, કોઈ ધર્મ વિરુદ્ધમાં આપણે ભાઈ કોઈ ધર્મ વિરુદ્ધ જવાનું નહીં. અને આને લખાગઢ જવા સુધી ના તો ભાઈ લાલુકાના ખરેખર જેને અત્યારે છોડવા ભાઈ 5 મહિનામાં એની સમાજના જ માણસો આવ્યા છે. લાલુકાના સરપંચ આમાં મેં લડેલા છે, છતાંય ભેગા મહેનત કરી અને ઘરના 50,000 ઘરના આપી અને અત્યારે છોડાવે છે. તો આ હવે પછી ભૂલ કરશે તો આને લખાગઢ સુધી જવાની તૈયારીમાં. કચ્છના આગેવાનો, સમાજના આગેવાનો અને ખાસ એટલી મારી વિનંતી છે કે આવા વ્યક્તિના ઘર સુધી વહી જવાય. હું અહીંયા જામનગર ને બીજા જિલ્લામાં જાઉં છું તો આવી વસ્તુ કરી લેવાય. જય ભીમ, નવ ઉદય.